પિતાની છાયા. ગામડામાં રહેતો રોનક ખૂબ મોટો માણસ બનવાનું સપનું જોતો. તેના પિતાએ નાનપણથી જ મજૂરી કરીને તેને ભણાવ્યો. યુવાન એ અભ્યાસ પૂરો કર્યો, નોકરી મળી અને શહેરમાં સેટ થઈ ગયો. એક દિવસ તેને પિતાનો ફોન આવ્યો કે બેટા, આજે આપણા ગામમાં ભારે વરસાદ છે, મારી પાસે છત્રી નથી, ખરીદવા થોડા પૈસા મોકલી શકે? યુવાને નારાજગીથી કહ્યું કે હવે તમે વૃદ્ધ છો, ક્યાંય બહાર જવાનું નથી, તમારે છત્રીની શું જરૂર છે? પિતાએ સંક્ષિપ્તમાં જવાબ આપ્યો કે બેટા, તને બસ યાદ આવે છે? તું જ્યારે નાનો હતો ત્યારે તારા માટે હું ભીંજાતો, પણ તને ભીંજાવતો નહીં. યુવાનની આંખો ભીની થઈ ગઈ. તે તરત જ પોતાના પિતાને એક નવી છત્રી અને એક રેનકોટ મોકલ્યો, પણ સાથે એક નાનકડો પત્ર પણ લખ્યો કે પપ્પા, તમે જ મારા જીવનની સાચી છત્રી છો, જેમને દરેક મુશ્કેલીમાંથી મને સાચવ્યો. હું તો એ છાયાની કદર કરવાનું ભૂલી ગયો હતો. આપણે મોટા બનીએ છીએ, માતા પિતાનું ઋણ મિત્રો ક્યારેય ભૂલાય નહીં, એનું ધ્યાન રાખજો. માતા પિતા પોતાનું બધું જ અર્પણ કરી અને બાળકોને મોટા કરે છે, માટે હંમેશા એમનું સન્માન કરવું જોઈએ. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.